નમસ્કાર. ક્યારેય વિચાર આવ્યો છે કે આપણી ભારત સરકાર આખરે કામ કઈ રીતે કરે છે? ચાલો આજે એ જ સમજીએ. એની જે મૂળભૂત રચના છે, એના જે મુખ્ય અંગો છે, એના વિશે વાત કરીએ. આટલો મોટો આટલું વિશાળ દેશ, એનું સંચાલન કેવી રીતે થતું હશે? જરા વિચારો. આ કંઈક એવું જ છે જાણે કોઈ બહુ મોટી સ્કૂલ ચલાવવાની હોય કે પછી ઘરમાં કોઈ મોટો લગ્ન પ્રસંગ હોય. બધું બરાબર ચાલે એના માટે શું કરવું પડે? બસ દરેકને પોતપોતાનું કામ સોંપી દેવું પડે, જેથી કોઈ ગરબડ ન થાય અને બધું એકદમ વ્યવસ્થિત રીતે પૂરું થાય. તો જુઓ, વાત બહુ સિમ્પલ છે. કોઈ પણ મોટી સિસ્ટમ હોય, પછી ભલે એ સ્કૂલ હોય કે આખો દેશ, એને બરાબર ચલાવવા માટે મૂળભૂત રીતે 3 જ કામ કરવા પડે. સૌથી પહેલું કામ નિયમો બનાવવા. બીજું, એ બનાવેલા નિયમોનો બધા બરાબર અમલ કરે એ જોવાનું. અને ત્રીજું, જો કોઈ નિયમ તોડે કે પછી કોઈ ઝઘડો થાય તો એનો ન્યાય કરવો, એનો ઉકેલ લાવવો. બસ આ 3 જ મુખ્ય કામ છે. અને બસ આ જ 3 કામોને વ્યવસ્થિત રીતે કરવા માટે આપણી સરકારે એક પરફેક્ટ બ્લૂપ્રિન્ટ, એક માસ્ટર પ્લાન બનાવ્યો છે. આ પ્લાનના 3 મુખ્ય ભાગ છે, જેને આપણે ઓળખીએ છીએ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર તરીકે. આ જ એ ફોર્મ્યુલા છે જેના પર આખો દેશ ચાલે છે. તો ચાલો હવે એક પછી એક આ 3 અંગોને ઊંડાણથી સમજીએ. શરૂઆત કરીએ પહેલા અને સૌથી અગત્યના અંગથી, ધારાસભા. નામ પરથી જ ખબર પડી જાય નહીં? ધારાસભા એટલે કે ધારા એટલે કે કાયદો બનાવનારી સભા. એમનું મુખ્ય કામ છે આખા દેશ માટે નિયમો બનાવવા, કાયદા ઘડવા. હવે અહીં એક મજેદાર વાત છે. કેન્દ્રમાં જે આપણી ધારાસભા છે ને, એમાં એક નહીં પણ 2 ઘર છે. એટલે કે એ દ્વિગૃહી છે. પણ આવું કેમ? 2 ઘરની શું જરૂર? વેલ, એની પાછળ એક બહુ મોટું કારણ છે, સત્તાનું સંતુલન. આનાથી એ નક્કી થાય છે કે કોઈ એક ગ્રુપ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લઈ લે. દરેક કાયદા પર 2 વાર અલગ અલગ રીતે વિચારણા થાય છે, જેથી કોઈ ભૂએ ન રહી જાય. તો આ 2 ઘર કયા છે? ચાલો જોઈએ. પહેલું છે લોકસભા, જેને આપણે નીચલું ગૃહ પણ કહીએ છીએ. એમાં કુલ 545 સભ્યો હોય છે, જેમાંથી 543 સભ્યોને તો આપણે સીધા વોટ આપીને ચૂંટીએ છીએ. આ આપણા પ્રતિનિધિઓ છે. અને બીજું ઘર છે રાજ્યસભા, એટલે કે ઉપલું ગૃહ. એમાં 250 સભ્યો હોય છે. હવે અહીં થોડું અલગ છે. આ સભ્યો સીધા નથી ચૂંટાતા. એમાંથી 238 સભ્યો રાજ્યોના પ્રતિનિધિઓ દ્વારા પરોક્ષ રીતે ચૂંટાય છે. અને બાકીના જે 12 સભ્યો છે, એ તો કલા, સાહિત્ય, વિજ્ઞાન જેવા ક્ષેત્રોના એક્સપર્ટ હોય છે, જેમની નિમણૂક સીધી રાષ્ટ્રપતિ કરે છે. કેટલું સરસ બેલેન્સ છે નહીં? તો સવાલ એ થાય કે સંસદ સભ્ય એટલે કે MP કોણ બની શકે? એના માટે કેટલીક શરતો છે. જેમ કે સૌથી પહેલાં તો એ વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષની હોવી જોઈએ. તે માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ. અને નાદાર એટલે કે બેન્કરપ્ટ જાહેર થયેલા ન હોવા જોઈએ. આ સિવાય તેઓ કોઈ સરકારી પગારવાળી નોકરી ન કરતા હોવા જોઈએ. અને સૌથી અગત્યનું, કોઈ ગુના માટે કોર્ટે એમને દોષિત ઠેરાવ્યા ન હોવા જોઈએ. આટલી લાયકાત હોય તો જ કોઈ MP બની શકે. હવે જેવી સિસ્ટમ આપણે કેન્દ્રમાં જોઈ, લગભગ એવી જ સિસ્ટમ રાજ્યોમાં પણ હોય છે. રાજ્ય લેવલ પર કાયદા બનાવવાનું મુખ્ય કામ કરે છે વિધાનસભા. દાખલા તરીકે ગુજરાતની વિધાનસભામાં 182 સભ્યો છે. અને હા, કેટલાક મોટા રાજ્યોમાં તો કેન્દ્રની જેમ 2 ગૃહો પણ હોય છે, જ્યાં બીજા ગૃહને વિધાન પરિષદ કહેવામાં આવે છે. ઓકે, તો ધારાસભાએ કાયદા તો બનાવી દીધા, પણ માત્ર કાયદા બનાવવા પૂરતું છે? ના, એ કાયદાઓને જમીન પર ઉતારવા પડે, એનો અમલ કરાવવો પડે. બરાબર ને? અને બસ આ જ કામ કરવા માટે આવે છે સરકારનું બીજું અંગ, જેને આપણે કહીએ છીએ કારોબારી. અને જુઓ, આ કારોબારીની રચના પણ કેન્દ્ર અને રાજ્ય બંને લેવલ પર કેટલી સમાન છે. કેન્દ્રમાં જોઈએ તો બંધારણીય વડા છે રાષ્ટ્રપતિ, પણ સરકારના અસલી વડા એટલે કે હેડ ઓફ ગવર્નમેન્ટ છે પ્રધાનમંત્રી. અને એમની મદદ માટે હોય છે આખું કેન્દ્રીય મંત્રીમંડળ. હવે બરાબર એ જ રીતે રાજ્યમાં આવીએ. અહીં બંધારણીય વડા છે રાજ્યપાલ, અને સરકાર ચલાવવાની જવાબદારી છે મુખ્યમંત્રી અને એમના મંત્રીમંડળની. એકદમ સમાંતર સિસ્ટમ છે. હવે અહીં એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ સમજવા જેવો છે, નામની અને વાસ્તવિક કારોબારી વચ્ચેનો તફાવત. જો આપણા બંધારણ મુજબ દેશના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપતિ છે. બધા જ કામ એમના નામે થાય છે, એટલે એમને કહેવાય નામની કારોબારી. પણ વાસ્તવમાં બધી સત્તા કોણ વાપરે છે? સરકાર કોણ ચલાવે છે? એ છે પ્રધાનમંત્રી અને એમનું મંત્રીમંડળ. એટલે એમને કહેવાય વાસ્તવિક કારોબારી. એટલે કે સત્તા કાગળ પર કોઈના નામે હોય અને વાસ્તવમાં કોઈ બીજું વાપરતું હોય. બસ એ જ વાત છે. તો વિચારો, ધારાસભાએ કાયદા બનાવ્યા, કારોબારીએ એનો અમલ કરાવ્યો. પણ જો કોઈ એ કાયદાને માને જ નહીં તો? કોઈ નિયમ તોડે તો શું?
બસ આવા સમયે જ એન્ટ્રી થાય છે સરકારના ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ અંગની ન્યાયતંત્ર. એનું કામ શું? કાયદાનું રક્ષણ કરવું. જો કાયદામાં કોઈ ગૂંચવણ હોય તો એનો સાચો અર્થ સમજાવવો, અને જે ગુનેગાર હોય એને સજા અને જે નિર્દોષ હોય એને ન્યાય અપાવવો. હવે ન્યાય મેળવવાનો પણ એક રસ્તો છે, એક આખી પ્રક્રિયા છે. એવું નથી કે કોઈ પણ કેસ સીધો દેશની સૌથી મોટી કોર્ટ એટલે કે સુપ્રીમ કોર્ટમાં જતો રહે. ના, ન્યાયની આ સફર શરૂ થાય છે સૌથી નીચલા સ્તરેથી, એટલે કે તાલુકા કે જિલ્લા અદાલતોથી. જો ત્યાંના નિર્ણયથી કોઈને સંતોષ ન હોય તો એ લોકો રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે. અને જો ત્યાં પણ વાત ન બને તો પછી આવે છે છેલ્લો અને અંતિમ દરવાજો, દેશની સર્વોચ્ચ અદાલતનો. તો હવે આપણી પાસે આ 3 શક્તિશાળી પિલર છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું એવું ન બની શકે કે આમાંથી કોઈ એક અંગ વધુ પડતું શક્તિશાળી બની જાય અને બાકીના પર હાવી થઈ જાય? ના, આવું ન થાય એના માટે જ આપણા બંધારણમાં એક અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી છે, અને એ છે સત્તાનું સંતુલન. આ વિચાર જ આખી સિસ્ટમનો પાયો છે. મતલબ કે સરકારનું કોઈ એક અંગ સુપ્રીમ નથી, સર્વોપરી નથી. ત્રણેય અંગો એકબીજાના કામ પર નજર રાખે છે, એકબીજાને કંટ્રોલ કરે છે. ધારાસભા કાયદો બનાવે, પણ એ બંધારણ મુજબ છે કે નહીં એ ન્યાયતંત્ર તપાસી શકે છે. કારોબારી કામ કરે, પણ એને ધારાસભાને જવાબ આપવો પડે. આ જે એકબીજા પર નિયંત્રણ રાખવાની સિસ્ટમ છે એને જ કહેવાય છે ચેક્સ એન્ડ બેલેન્સ. અને આ જ વસ્તુ આપણી લોકશાહીને મજબૂત અને જીવંત રાખે છે. તો આપણે સરકારના આ ત્રણેય અંગોની આખી બ્લ્યુપ્રિન્ટ તો સમજી લીધી. બધું કેટલું વ્યવસ્થિત અને એકબીજા સાથે જોડાયેલું છે. પણ આટલી મોટી અને જટિલ વ્યવસ્થામાં એક સામાન્ય નાગરિક તરીકે આપણું સ્થાન ક્યાં છે? આપણી ભૂમિકા શું છે? શું માત્ર વોટ આપવા પૂરતી જ? કે પછી એનાથી પણ વિશેષ કંઈક? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શોધવાનો છે.